નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે વિદ્યુત મોટર વિશે સમજી ગયા કે વિદ્યુત મોટરનો સિદ્ધાંત શું છે, ઉપરાંત વિદ્યુત મોટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે અને કયા કયા ઉપકરણોમાં જોવા મળે છે। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે વિદ્યુત મોટરની આકૃતિ દ્વારા વિદ્યુત મોટરની રચના અને કાર્ય પદ્ધતિ કેવી છે તે પણ આપણે સમજી ગયા છે। તો વિદ્યુત મોટરનો સિદ્ધાંત શું છે? तो આપણને ખબર છે કે જે વિદ્યુત મોટર છે એ વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર કરે છે। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો વિદ્યુત મોટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે તો તે પણ આપણે અગાઉ સમજી ગયા છે કે જ્યારે વિદ્યુત પ્રવાહધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તો જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં જે વિદ્યુત પ્રવાહધારિત તાર છે એ વિદ્યુત પ્રવાહધારિત તારને મૂકવામાં આવે છે તે દરમિયાન શું થાય છે તો તે દરમિયાન આ જે વિદ્યુત પ્રવાહધારિત તાર છે તેની પર ચુંબકીય બળ ઉદ્ભવે છે। તો શું લાગે છે તો તેની પર ચુંબકીય બળ લાગે છે, જેને કારણે આ જે વાહક તાર છે એ વાહક તાર ગતિ કરે છે। તો અગાઉ આપણે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહધારિત તારને મૂકવામાં આવે છે ત્યારે તેની પર ચુંબકીય બળ લાગે છે, જેને કારણે વાહક ગતિ કરે છે। આ સિદ્ધાંત પર વિદ્યુત મોટર કાર્ય કરે છે અને આ જે પ્રયોગ છે અગાઉ આપણે સમજી ગયા છે અને આ વસ્તુ આપણને કોણે સાબિત કરીને આપી છે તો અહીંયા આ જે બાબત છે એ આપણને એન્ડ્રે એમ્પિયર નામના વૈજ્ઞાનિકે સાબિત કરીને આપી છે। તો એન્ડ્રે એમ્પિયર નામના વૈજ્ઞાનિકે શું સાબિત કર્યું છે તો એન્ડ્રે એમ્પિયર નામના વૈજ્ઞાનિકે સાબિત કરેલું છે કે ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે વિદ્યુત પ્રવાહધારિત તારને જે મૂકવામાં આવે છે તો તેની ઉપર ચુંબકીય બળ લાગુ પડે છે, જેને કારણે એ વાહક તાર ગતિ કરે છે। તો આ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત પર વિદ્યુત મોટર છે એ કાર્ય કરે છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે એવું વિચારી શકીએ કે અહીંયા વિદ્યુત પ્રવાહ પસાર થતા ચુંબકીય બળ લાગુ પડે છે જેથી વાહક ગતિ કરે છે। હવે એનાથી ઉલટું આપણે વિચારીએ કે ચુંબકીય ક્ષેત્રની અંદર જે વાહક છે એ વાહકની ગતિ કરાવીએ તો શું થશે તો વિદ્યાર્થી મિત્રો માઇકલ ફેરેડે નામના વૈજ્ઞાનિકે સાબિત કરીને આપ્યું છે કે જ્યારે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રમાં આપણે વાહકની ગતિ કરાવીએ છીએ ત્યારે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો જોવા મળે છે। તો માઇકલ ફેરેડે નામના વૈજ્ઞાનિકે શું સાબિત કરીને આપ્યું છે તો માઇકલ ફેરેડે નામના વૈજ્ઞાનિકે 1831માં ચુંબકીય ક્ષેત્રમાં વાહકની ગતિ કરાવતા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે તે સાબિત કરેલું છે અને તે પણ આપણે પ્રયોગ દ્વારા સમજાવ્યું છે। તો જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ વાહકને આપણે ગતિ કરાવીએ છીએ ત્યારે એ વાહકમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે તે આપણે એક પ્રયોગ દ્વારા સમજીએ। તો તેના માટે સૌપ્રથમ આપણે આકૃતિ દ્વારા સમજીએ। તો આકૃતિમાં સૌપ્રથમ એક એબી નામનું તારનું ગૂંચળું લેવામાં આવે છે। તો સૌપ્રથમ આપણે એબી નામનું જે તારનું ગૂંચળું છે એ તારનું ગૂંચળું લઈએ છીએ, એમાં આંટાઓની સંખ્યા વધારે પ્રમાણમાં જોવા મળે છે। તો આંટાઓની સંખ્યા વધારે પ્રમાણમાં જોવા મળે તેવું એક આપણે એબી નામનું તારનું ગૂંચળું લઈએ। તો એ બી નામનું તારનું ગૂંચળું છે
અહીંયા આપણે AB નામનું વધારે આંટા ધરાવતું તારનું ગૂંચળું લીધેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે તારનું ગૂંચળું છે એ તારના ગૂંચળાની સાથે ગેલ્વેનોમીટરનું જોડાણ કરવામાં આવે છે. તો આપણે જે AB નામનું તારનું ગૂંચળું લીધેલું છે એની સાથે શાનું જોડાણ કરવામાં આવે છે? તો એની સાથે ફક્ત ગેલ્વેનોમીટરનું જોડાણ કરવામાં આવે છે. અહીંયા બેટરી કે કળનું જોડાણ કરવામાં આવતું નથી. કેમ? તો અહીંયા આપણે વિદ્યુત પ્રવાહ મેળવવાનો છે. જે તો વિદ્યુત પ્રવાહની હાજરી ચકાસવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો વિદ્યુત પ્રવાહની હાજરી ચકાસવા માટે ગેલ્વેનોમીટરનો ઉપયોગ થાય છે. જે આપણે ચેપ્ટર નંબર 12 માં સમજી ગયા છે. તો અહીંયા વિદ્યુત પ્રવાહ મેળવવાનો છે, તેની હાજરી ચકાસવાની છે. માટે અહીંયા આપણે જે AB નામનું ગૂંચળું લીધેલું છે એ ગૂંચળા સાથે આપણે ગેલ્વેનોમીટરનું જોડાણ કરેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો તેની સાથે એક ગજ્યો ચુંબક લેવામાં આવે છે. તો હવે એક ગજ્યો ચુંબક લઈએ તો એ જે ગજ્યો ચુંબક છે એ ગજિયા ચુંબકમાં એક છેડો ઉત્તર ધ્રુવ તરીકે વર્તે છે અને બીજો છેડો છે એ દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે. તો ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ કયો છે અને દક્ષિણ ધ્રુવ કયો છે તે આપણે અગાઉ સમજી ગયા છે કે તે કેવી રીતે શોધવામાં આવે છે. તો ગજિયા ચુંબકની મધ્યમાં દોરી બાંધીને તેને લટકાવવામાં આવે છે. તો જ્યારે ઉત્તર દિશા તરફ જે છેડો સ્થિર થાય છે એને ઉત્તર ધ્રુવ કહેવામાં આવે છે અને દક્ષિણ દિશા તરફ જે છેડો સ્થિર થાય છે એને દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા માઇકલ ફેરેડે શું સાબિત કર્યું છે? તો માઇકલ ફેરેડે સાબિત કર્યું છે કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ વાહકને ગતિ કરાવવામાં આવે છે ત્યારે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. તો તે વસ્તુ આપણે પ્રયોગ દ્વારા સમજીએ કે હકીકતમાં વાહકની ગતિને કારણે શું વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકાય છે? તો તે માટે સૌપ્રથમ આપણે AB નામનું એક વધારે આંટા ધરાવતું તારનું ગૂંચળું લીધેલું છે અને તેની સાથે ગેલ્વેનોમીટરનું જોડાણ કરેલું છે. આ ઉપરાંત તેની સાથે એક ગજ્યો ચુંબક લીધેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે પ્રયોગ છે એ પ્રયોગ કેવી રીતે કરવાનો છે? તો સૌપ્રથમ હવે આ જે તારનું ગૂંચળું છે અને જે ચુંબક છે એ બંનેને સાથે એટલે કે પાસે રાખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રયોગ કરીએ છીએ તો પ્રયોગ કેવી રીતે કરવાનો છે? તો સૌપ્રથમ અહીંયા આ જે ગજ્યો ચુંબક છે એ ગજિયા ચુંબકને તારના ગૂંચળાથી થોડેક દૂર લઈ જાય. હવે સૌપ્રથમ ગજિયા ચુંબકનો જે ઉત્તર ધ્રુવ છે એ ઉત્તર ધ્રુવને જે તારનો બી છેડો છે એ બી છેડા તરફ ઝડપથી ગતિ કરાવે. તો સૌપ્રથમ શું કરવામાં આવે છે? તો સૌપ્રથમ આપણે જે ગજ્યો ચુંબક લીધેલો છે એ ગજિયા ચુંબકનો જે ઉત્તર ધ્રુવ છે એ ઉત્તર ધ્રુવને ગૂંચળેથી દૂરથી આપણે બી છેડા તરફ ઝડપથી નજીક લાવીએ છીએ ત્યારે આપણે અહીંયા જે ગેલ્વેનોમીટર રાખ્યો છે તેનું અવલોકન જોઈએ તો શું જોવા મળે છે? તો જ્યારે ચુંબકના ઉત્તર ધ્રુવને ઝડપથી તારના બી છેડા તરફ લાવીએ છીએ, ગતિ કરાવીએ છીએ ત્યારે અહીંયા જે ગેલ્વેનોમીટર છે એ આવર્તન અનુભવે છે. એટલે કે ગેલ્વેનોમીટર છે એ કોણાવર્તન અનુભવે છે. તો વિદ્યાર્થી મિત્રો જે ગેલ્વેનોમીટર છે એ ગેલ્વેનોમીટરમાં અહીંયા 0 હોય છે એ પ્રમાણેના અંક જોવા મળે છે. તો જ્યારે ચુંબકના ઉત્તર ધ્રુવને બી છેડા તરફ ઝડપથી ગતિ કરાવીએ છીએ ત્યારે અહીંયા ગેલ્વેનોમીટરનો આ જે ભાગ છે જે સોય છે એ શું થાય છે? એ કોણાવર્તન અનુભવે છે. અને કોણાવર્તન કઈ તરફ અનુભવે છે? તો એ જમણી તરફ કોણાવર્તન અનુભવે છે. તો જ્યારે ઉત્તર ધ્રુવ છે એ ઉત્તર ધ્રુવને બી છેડા તરફ લઈ જવામાં આવે છે ત્યારે શું થાય છે? તો સૌપ્રથમ
ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ ગુજરાના બી છેડા પાસે ઝડપથી ગતિ કરે છે ત્યારે શું થાય છે? ગેલ્વેનોમીટર આવર્તન અનુભવે છે, એટલે કે કોણાવર્તન કરે છે અને આવર્તન કઈ તરફ થાય છે? તો આવર્તન જમણી તરફ થતું જોવા મળે છે. તો સૌપ્રથમ પ્રયોગમાં શું કરવાનું છે? તો ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો અહીંયા મારી પાસે બે ચોક છે, એમાં સૌથી પહેલા અહીંયા આ જે મોટો ચોક છે એને આપણે વાહકતાનું જે ગુંજરું છે એ ગુંજરા તરીકે સમજીએ, જેના બે છેડા છે, એક એ છેડો છે અને બીજો બી છેડો છે. આ ઉપરાંત મારી પાસે બીજો નાનો ચોક છે જેને આપણે ગજિયા ચુંબક તરીકે લઈએ છીએ. તો જે ગજિયા ચુંબકમાં પણ બે છેડા જોવા મળે છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. હવે વિદ્યાર્થી મિત્રો પ્રયોગ કેવી રીતે કરવાનો છે? તો સૌપ્રથમ જે ગુંજરું છે એ ગુંજરાને સ્થિર રાખવાનું છે અને જે ચુંબક છે એ ચુંબકનો જે ઉત્તર ધ્રુવ છે એ ઉત્તર ધ્રુવને ઝડપથી ગુંજરા તરફ લાવવાનો છે, એટલે કે ઝડપથી ગુંજરા તરફ ગતિ કરાવવાની છે. તો જ્યારે ચુંબકનો ઉત્તર ધ્રુવ ઝડપથી ગુંજરા તરફ ગતિ કરે છે અને બી છેડા તરફ ગતિ કરે છે ત્યારે આપણે ગેલ્વેનોમીટરમાં અવલોકન કરીએ છીએ. ત્યારે ગેલ્વેનોમીટરમાં અવલોકન શું જોવા મળે છે? તો ગેલ્વેનોમીટર આવર્તન અનુભવે છે અને તેનો જે સોય છે, તેનો જે એરો છે જમણી તરફ ખસેલો જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે ચુંબક છે એ ચુંબકને બી છેડા તરફ આવર્તન કરાવ્યું છે. હવે બીજી વખતે શું કરવાનું છે? તો બીજી પ્રવૃત્તિમાં આપણે જે ચુંબક છે એ ચુંબકને જે ગુંજરા તરફ નજીક લાવ્યા છીએ એ ચુંબકને ઝડપથી જે બી છેડો ગુંજરાનો છે તેનાથી ઝડપથી દૂર લઈ જવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે ચુંબકના ઉત્તર છેડાને ઝડપથી ગુંજરા તરફ લાવ્યા અને બીજી વાર આપણે જે ચુંબક છે એ ચુંબકને ગુંજરાથી દૂર તરફ લઈ જવાનું છે. તો જ્યારે હવે જે ચુંબક છે એ ચુંબક ગુંજરાની નજીક આવેલું છે, હવે નજીકથી દૂર તરફ લઈ જઈએ છે ત્યારે ગેલ્વેનોમીટરનું અવલોકન કરીએ તો શું જોવા મળશે? તો જ્યારે ચુંબકને ગુંજરાના બી છેડાથી દૂર તરફ લઈ જઈએ છીએ ત્યારે પણ જે ગેલ્વેનોમીટર છે એ આવર્તન અનુભવે છે, એટલે કે ગેલ્વેનોમીટરમાં કોણાવર્તન થતું જોવા મળે છે. અને કઈ દિશામાં આવર્તન થતું જોવા મળે છે? તો આપણે ચુંબકને જ્યારે ગુંજરાની નજીક લાવીએ છીએ અને જે દિશામાં કોણાવર્તન થાય છે તેની વિરુદ્ધ દિશામાં કોણાવર્તન અથવા તો આવર્તન થતું જોવા મળે છે. તો જ્યારે ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ ગુંજરાના બી છેડા પાસે ઝડપથી ગતિ કરે છે ત્યારે કોણાવર્તન અથવા તો આવર્તન જમણી તરફ જોવા મળે છે. તો હવે ચુંબકને દૂર તરફ ઝડપથી ગતિ કરાવીએ તો આવર્તન કઈ દિશામાં થતું જોવા મળશે? તો આવર્તન જમણીથી વિરુદ્ધ દિશા કઈ થશે? તો ડાબી તરફ થતું જોવા મળે છે. તો ચુંબકના ઉત્તર ધ્રુવ છેડાને ગુંજરાના બી છેડા પાસેથી ઝડપથી દૂર કરાવતા શું થશે? જે ગેલ્વેનોમીટર છે એ આવર્તન કરે છે, અનુભવે છે અને આવર્તન કઈ દિશામાં થાય છે? તો આવર્તન જમણીથી વિરુદ્ધ દિશા કઈ જોવા મળે છે? તો ડાબી બાજુએ તરફ જોવા મળે છે. તો જ્યારે ચુંબકને ઝડપથી જે તારનું ગૂંચળું છે એ તારની ગુંજરાની નજીક
અથવા તો તારના દૂસરાની દૂર લઈ જવામાં આવે છે ત્યારે જે ગેલ્વેનોમીટર છે એ આવર્તન અનુભવે છે. હવે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે પ્રવૃત્તિમાં શું કર્યું છે તો સૌપ્રથમની પ્રવૃત્તિમાં આપણે અહીંયા જે AB નામનું જે ગૂંચળું છે એને સ્થિર રાખ્યું છે અને જે ચુંબક છે એ ચુંબકની ગતિ કરાવી છે. હવે બીજી રીતે પ્રવૃત્તિ કરીએ તો બીજી રીતે પ્રવૃત્તિમાં શું કરવાનું છે તો બીજી પ્રવૃત્તિમાં જે ગૂંચળું છે એ ગૂંચળું અને ચુંબક છે એમાં જે ચુંબક છે એ ચુંબકને પોતાની જગ્યા પર સ્થિર રાખવાનું છે. હવે શું કરીશું તો તેનાથી ઉલટી પ્રક્રિયા કરીશું. હવે જે ગૂંચળું છે એ ગૂંચળાનો જે બી ભાગ છે એ બી ભાગને ચુંબકના ઉત્તર ધ્રુવ તરફ આપણે ગતિ કરાવીએ તો શું થશે તો ગૂંચળાના બી છેડાને ચુંબકના ઉત્તર ધ્રુવ તરફ ઝડપથી ગતિ કરાવીએ છીએ ત્યારે પણ ગેલ્વેનોમીટરમાં પરાવર્તન થાય છે. અને તેવી જ રીતે એ બી છેડાને ચુંબકના ઉત્તર ધ્રુવથી ઝડપથી દૂર લઈ જઈએ છીએ ત્યારે પણ ગેલ્વેનોમીટર આવર્તન અનુભવે છે, પરંતુ ગેલ્વેનોમીટરનું આવર્તન વિરુદ્ધ દિશામાં થતું જોવા મળે છે. તો અહીંયા સૌપ્રથમ આપણે જે ગૂંચળું છે એ ગૂંચળાને સ્થિર રાખ્યું છે અને ચુંબકની ગતિ કરાવી છે, એટલે કે ચુંબકને ગૂંચળા તરફ અને ગૂંચળાથી દૂર તરફ ગતિ કરાવીએ છીએ ત્યારે ગેલ્વેનોમીટરમાં આવર્તન થતું જોવા મળે છે. પરંતુ એ આવર્તન છે એ કેવું જોવા મળે છે વિરુદ્ધ દિશામાં થતું જોવા મળે છે. એવી જ રીતે બીજી પ્રક્રિયામાં ચુંબકને સ્થિર રાખવામાં આવે છે અને જે AB નામનું ગૂંચળું છે એ ગૂંચળાને જે ચુંબક છે એ ચુંબક તરફ ઝડપથી ગતિ કરાવીએ છીએ ત્યારે પણ પરાવર્તન થાય છે અને જમણી તરફ થાય છે. અને ગૂંચળાને ચુંબકથી ઝડપથી દૂર લઈ જઈએ છીએ ત્યારે પણ ગેલ્વેનોમીટરમાં આવર્તન થાય છે અને તે ડાબી બાજુએ તરફ થતું જોવા મળે છે. તો અહીંયા ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ ગૂંચળા પાસે લઈ જઈએ છીએ ત્યારે પણ આવર્તન થાય છે, જમણી બાજુ થાય છે. અને એવી જ રીતે આપણે એવું લખી શકીએ છીએ કે ગૂંચળાનો બી છેડો ચુંબકના ઉત્તર ધ્રુવ પાસે ઝડપથી ગતિ કરે ત્યારે ગેલ્વેનોમીટર આવર્તન અનુભવે છે અને ધારો કે જમણી તરફ આવર્તન અનુભવે છે. અને એવી જ રીતે બીજી પ્રવૃત્તિમાં હવે ચુંબકને આપણે સ્થિર રાખ્યું છે અને ગૂંચળાના છેડાને ગતિ કરાવીએ છીએ તો ગૂંચળાના બી છેડો ચુંબકના ઉત્તર ધ્રુવથી ઝડપથી દૂર કરતા શું થશે દૂર કરતા પણ ગેલ્વેનોમીટર આવર્તન અનુભવે છે અને તે ડાબી બાજુએ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક પ્રવૃત્તિમાં આપણે ગૂંચળાને સ્થિર રાખ્યું છે અને ચુંબકની ગતિ કરાવી છે ત્યારે ગેલ્વેનોમીટરમાં આવર્તન થતું જોવા મળે છે. બીજી પ્રવૃત્તિમાં આપણે ચુંબકને સ્થિર રાખ્યો છે અને ગૂંચળાની ગતિ કરાવીએ છીએ ત્યારે પણ ગેલ્વેનોમીટરમાં આવર્તન થતું જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે ગૂંચળું છે એ ગૂંચળાનો જે બી છેડો છે એ બી છેડા તરફ જે ચુંબક છે એ ચુંબકનો દક્ષિણ ધ્રુવનો જે ભાગ છે એ દક્ષિણ ધ્રુવના ભાગ સાથે પ્રવૃત્તિ કરીએ તો હવે ચુંબક છે એ ચુંબકની દિશા બદલાવી દીધી છે, એટલે એના ધ્રુવની દિશા બદલી છે. હવે ચુંબકનો જે દક્ષિણ ધ્રુવ છે એ દક્ષિણ ધ્રુવને જે ગૂંચળું છે એ ગૂંચળાના બી છેડા તરફ ઝડપથી ગતિ કરાવીએ છીએ અથવા ઝડપથી દૂર લઈ જઈએ છીએ ત્યારે પણ ગેલ્વેનોમીટર આવર્તન અનુભવે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આપણે ચુંબકનો દક્ષિણ ધ્રુવ લીધેલો છે તો અહીંયા હવે દક્ષિણ ધ્રુવને આપણે બી છેડા તરફ
ઝડપથી ગતિ કરાવીએ છીએ ત્યારે જે ગેલ્વેનોમીટર છે આવર્તન અનુભવે છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો એ ગેલ્વેનોમીટરના આવર્તનની જે દિશા છે એ દિશા બદલાઈ જાય છે. તો ઉત્તર ધ્રુવમાં જોવા મળતી જે દિશા છે એ દિશા કરતાં વિરુદ્ધ દિશા જોવા મળે છે. તો જ્યારે દક્ષિણ ધ્રુવને બી તરફ ઝડપથી લાવીએ છીએ ત્યારે ગેલ્વેનોમીટર આવર્તન અનુભવે છે, પરંતુ તે ડાબી તરફનું જોવા મળે છે. અને તેવી જ રીતે દક્ષિણ ધ્રુવને ઝડપથી દૂર તરફ લઈ જઈએ છીએ ત્યારે આવર્તન જમણી તરફ થતું જોવા મળે છે. અને તેવી જ રીતે ચુંબકની સાથે હવે ચુંબકને સ્થિર રાખીએ છીએ અને ગુંજરાનું આપણે ગતિ કરાવીએ છીએ, તો ગુંજરાને ગતિ કરાવીએ છીએ ત્યારે પણ આપણને આ પ્રમાણેનું જ અવલોકન જોવા મળે છે. તેવી જ રીતે હવે ગુંજરાના છેડા આપણે ઉલટ કરીએ, તે ગુંજરાના એ છેડાને આપણે ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવ સાથે ગતિ કરાવીએ તો શું થશે? તો ત્યારે પણ આપણને આ પ્રકારનું જ અવલોકન જોવા મળે છે. તો આપણે કોઈ પણ રીતે ગુંજરાને અથવા તો જે ચુંબક છે એ ચુંબકના બંને ધ્રુવ અથવા તો ગુંજરાના બંને છેડાને એકબીજાની નજીક લાવીએ અથવા તો એકબીજાથી દૂર લઈ જઈએ છીએ ત્યારે ગેલ્વેનોમીટરમાં આવર્તન થતું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ગેલ્વેનોમીટર એમને સામાન્ય સ્થિતિ હોય છે ત્યારે ગેલ્વેનોમીટરમાં કોઈ પ્રકારનું આવર્તન થતું નથી, પરંતુ ઝડપથી નજીક અને ઝડપથી દૂર લઈ જવામાં આવે છે ત્યારે આવર્તન થાય છે. તો આ આવર્તન થાય છે એ શું દર્શાવે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે જે ગેલ્વેનોમીટર છે એ વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા માટે વપરાતું સાધન છે. તો જ્યારે ગેલ્વેનોમીટરમાં આવર્તન થતું જોવા મળે છે એ શું દર્શાવે છે? તો એના પરથી આપણે કહી શકીએ છીએ કે જ્યારે ચુંબકને ગુંજરા તરફ લાવવામાં આવે કે દૂર લઈ જવામાં આવે, અથવા તો ગુંજરાને ચુંબક તરફ લાવવામાં આવે કે દૂર લઈ જવામાં આવે છે ત્યારે જે ગુંજરું છે એ ગુંજરામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો જોવા મળે છે. તો વિદ્યુત પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પ્રવૃત્તિ સમજ્યા. એ પ્રવૃત્તિ પરથી ખબર તો પડી ગઈ કે ગેલ્વેનોમીટરમાં આવર્તન થતું જોવા મળે છે, પરંતુ આવર્તન થતા આપણને એ પણ ખબર પડી ગઈ કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો છે, પરંતુ એ જે વિદ્યુત પ્રવાહ છે કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રમાં જે ચુંબકીય ક્ષેત્રની સંખ્યા છે એમાં જો ફેરફાર થાય છે અને એ ફેરફાર થવાને કારણે જે ગુંજરું છે, જે તાર છે, એ તારના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થતો જોવા મળે છે. તો ચુંબકીય ક્ષેત્રની સંખ્યામાં ફેરફાર થવાને કારણે તારની અંદર, ગુંજરાની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે, જેને પ્રેરિત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે પ્રેરિત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે જેને કારણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે અને તેને પ્રેરિત વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. તો ગેલ્વેનોમીટર આવર્તન અનુભવે છે. એના પરથી આપણે શું કહીએ છીએ? તો એના પરથી કહી શકીએ છીએ કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. હવે વિદ્યુત પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો ચુંબકીય ક્ષેત્રની સંખ્યામાં ફેરફાર થાય ત્યારે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. તો ચુંબકીય ક્ષેત્રની સંખ્યામાં ફેરફાર કેવી રીતે થાય છે? તો આપણે ચુંબકને ગુંજરા તરફ લાવીએ તો પણ ચુંબકીય ક્ષેત્ર કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. અથવા તો ચુંબકને દૂર તરફ લઈ જઈએ તો ચુંબકીય ક્ષેત્ર કેવું જોવા મળે છે? વધારે જોવા મળે છે.
તો આપણે ગુંજરાને કે ચુંબકને એકબીજાની નજીક અથવા તો દૂર લાવીએ છીએ ત્યારે તેમની વચ્ચે જોવા મળતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય છે અને એ ફેરફાર થવાને કારણે શું થાય છે તો ફેરફાર થવાને કારણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થતો જોવા મળે છે. ફેરફાર થવાને કારણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થતો જોવા મળે છે અને આ પ્રમાણે ઉત્પન્ન થતો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એને પ્રેરિત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવામાં આવે છે. તો પ્રેરિત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોને કહેવામાં આવે છે? અહીંયા પ્રેરિત એવો શબ્દ વાપરવામાં આવ્યો છે. તો શા માટે પ્રેરિત કહેવામાં આવે છે? તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ચુંબકીય ક્ષેત્રની સંખ્યામાં ફેરફાર થવાને કારણે ઉત્પન્ન થાય છે, પ્રેરાય છે, જેને કારણે પ્રેરિત શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. તો ચુંબકીય ક્ષેત્રની સંખ્યામાં ફેરફાર થવાથી તારના ગુંજરામાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે તેને શું કહીશું? તો તેને પ્રેરિત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવામાં આવે છે. અને તેને કારણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, વિદ્યુત પ્રવાહ પ્રેરાય છે. તો એવા વિદ્યુત પ્રવાહને શું કહીશું? તો એવા વિદ્યુત પ્રવાહને પ્રેરિત વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રેરિત વિદ્યુત પ્રવાહ કોને કહેવામાં આવે છે? તો પ્રેરિત વિદ્યુત સ્થિતિ માનના તફાવતને કારણે ગુંજરામાં કે પછી તારમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. તેને શું કહેવામાં આવે છે? તો તેને પ્રેરિત વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વિદ્યાર્થી મિત્રો અહીંયા આ પ્રયોગ પરથી અથવા તો આ પ્રવૃત્તિ પરથી આપણે કહી શકીએ છીએ કે જો ચુંબકીય ક્ષેત્રની સંખ્યામાં જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એની સંખ્યામાં જો ફેરફાર થતો જોવા મળે છે, જેને કારણે જે તારનું ગુંજરું છે એ તારના ગુંજરાની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે, જેને પ્રેરિત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવામાં આવે છે. અને તેને કારણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો જોવા મળે છે, જેને પ્રેરિત વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે ઘટના છે એ ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે આજે પણ કોઈ ઘટના સમજ્યા એ ઘટનાને શું કહેવામાં આવે છે? તો આ જે ઘટના છે એને વિદ્યુત ચુંબકીય પ્રેરણ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યુત ચુંબકીય પ્રેરણ કોને કહેવામાં આવે છે? તો જે ઘટનામાં વિદ્યુત પ્રવાહ પ્રેરાય છે, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવામાં આવે છે, તે જે ઘટના છે જેને વિદ્યુત ચુંબકીય પ્રેરણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ચુંબકીય પ્રેરણ છે એ વિદ્યુત ચુંબકીય પ્રેરણ આપણને કોણે સાબિત કર્યું છે? તો માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે સાબિત કર્યું છે. અને પ્રયોગ દ્વારા આપણને સમજાવ્યું છે કે જ્યારે વાહકની ગતિ કરાવવામાં ચુંબકીય ક્ષેત્રમાં કરાવવામાં આવે છે ત્યારે તેમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે અને એ વિદ્યુત પ્રવાહને પ્રેરિત વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે ઘટના છે એને શું કહેવામાં આવે છે? તો આ ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ તરીકે
તો આમ વિદ્યુત ચુંબકીય પ્રેરણની જે ઘટના છે એ ઘટનામાં જે પ્રેરિત વિદ્યુત પ્રવાહ છે એ પ્રેરિત વિદ્યુત પ્રવાહને કેવી રીતે મેળવી શકાય છે, કઈ રીતે મેળવી શકાય છે, તો આપણે અહીંયા જે પ્રયોગ સમજ્યા એ પ્રયોગને આધારે આપણે કહી શકીએ છીએ કે વાહકની ગતિ ચુંબકીય ક્ષેત્રમાં કરાવવામાં આવે અથવા તો ચુંબકની ગતિ કરાવવામાં આવે છે અથવા તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર કરવામાં આવે છે ત્યારે પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો જોવા મળે છે. તો આમ આજે આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના વિશે સમજ્યા.